લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના રામનગર પ્રાથમિક શાળા ખાતે કલોલ તાલુકા કક્ષાનું બાળક વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું. કલોલ તાલુકાના રામનગર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તેમજ તાલુકા ભવન ગાંધીનગર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળામાં કલોલ તાલુકાની 65 જેટલી શાળાના બાળકો તેમજ શિક્ષકોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી હતી. આ વિજ્ઞાન મેળા પ્રદર્શનમાં મુખ્ય વિષય તરીકે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સાથે બાળકો દ્વારા પૂરતું ધ્યાન અપાયું હતું. આ મેળાની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાનોના મોમેન્ટો તેમજ સાલ ઉઢાડી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો દ્વારા પ્રાર્થના ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ 5 વિભાગો બનાવવામાં આવ્યા હતા. બાળકો તેમજ શિક્ષકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેને લઈ મુખ્ય મહેમાન તેમજ ગામના લોકો દ્વારા આ પ્રોજેક્ટનું શિક્ષકો તેમજ બાળકો દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું અને બાળકોની વધુમાં વધુ વૈજ્ઞાનિકમાં વધુ પ્રજાસત્તા મળે તેમજ વધુ આગળ વધે તે માટે શિક્ષકો દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. નમસ્તે, મારું નામ સુરેખાબેન પ્રજાપતિ છે. હું જામણા આદર્શ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે તાલુકા કક્ષાનું અહીં રામનગર ખાતે યોજાયેલ છે, એમાં તાલુકા કક્ષામાં વિભાગ 1 સ્વાસ્થ્યમાં અમારી ખેતીનું નામ છે મિલેટ્સ. મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય, કે જે નાના એના અનાજમાં નાના દાણા હોય છે અને એ જે જાડું ધાન્ય જે આપણે વર્ષો પહેલાં ખાતા હતા, આજે એને ભૂલી ગયા છીએ. તો આજે એની જાગૃતિ ફેલાવવા માટે અમે મિલેટ્સની વાનગીઓ લઈને આવેલા છીએ. એમાં અમે જુદી જુદી જે મિલેટ્સ છે કે જે અત્યારના સમયમાં ખબર પણ હોતી નથી કે મિલેટ્સમાં કયા કયા ધાન્યો હોય છે. તો તાંગ, સામો, રાગી, જુવાર, બાજરી, રાજગરો, મોરૈયો, કોદરી જેવા જે ધાન્યો છે એ ધાન્યોને આપણે મિલેટ્સ કહીએ છીએ. જેમ એની અલગ અલગ જુદી જુદી પ્રકારની વાનગીઓ બનાવવા આવી કે જે જૂની પીસરાયેલી વાનગીઓ છે જે પહેલાંના જમાનામાં ખવાતી હતી. આજના આ ફાસ્ટફૂડના જમાનાની અંદર જો આપણે આવી વાનગીઓને આરોગીએ તો આપણું સ્વાસ્થ્ય હેલ્થ સારું રહે અને આપણું શરીર નિરોગી રહે. એટલા માટે જાગૃતિ ફેલાય માટે અમે આ મિલેટ્સની વાનગી લઈને આવેલા છીએ. જે મારું નામ પંચાલ સુધાબેન પોપટલાલ, હું નારદીપુર પ્રાથમિક કન્યા શાળામાંથી આવું છું. અમે વિભાગ 5માં અમારો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. અમારું પ્રોજેક્ટનું નામ છે રેઇન ડિટેક્ટર. રેઇન ડિટેક્ટર મીન્સ કે જાણ કરતું યંત્ર. જ્યારે વરસાદ આવે ત્યારે આપણને ડિટેક્ટ કરે છે કે જાણ કરે છે. એમાં અમે એક સર્કિટ બનાવી છે. સર્કિટમાં બ્લેડ, બઝર, LED લાઇટ અને જે વિદ્યુત પરિપથ તૈયાર કર્યો છે, એટલે જે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક ઉપર કામ કરે છે. જ્યારે નિશ્ચિત પાણી મતલબ કે સર્કિટ ઉપર પડે છે ત્યારે નિશ્ચિત પાણી છે એ વિદ્યુતનું સુવાહક છે. સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. એટલે જે પ્રોજેક્ટની જે રચના છે એમાં બઝર અને લાઇટ ચાલુ થાય છે, એટલે આપણને જાણ થાય છે કે વરસાદ આવ્યો તો જે જાનમાલનું નુકસાન થતું હોય તો વધારે નુકસાન થતું અટકાવી શકાય છે. આ એના ફાયદાઓ છે. આનો ઉપયોગ ગોડાઉન હોય, ફાર્મ હાઉસ હોય, ઘર હોય એવી જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ છે પરમાર નીતાબેન. અમે ધમાસણા પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. અમારી શાળાના 2 વિદ્યાર્થીઓ છે, ઠાકોર ભાવેશ અને ઠાકોર ચેતના. અમે જે વિભાગ 2માં જે મોડલ બનાવ્યું છે જેનું નામ છે એગ્રીકલ્ચર મલ્ટીપર્પઝ ટૂલ છે, જેમાં આપણે ખેતીવાડીમાં એ સાધન ખૂબ જ ઉપયોગ લાગે છે. આ સાધન છે એ એક સાધનનું કામ, એ 4 સાધનનું કામ એક જ સાધન કરી શકે છે અને જેમાં એક જ સાધન અને ઇકો ફ્રેન્ડલી છે કે જે આજના જમાનામાં ખૂબ જ ઉપયોગી છે. કે ઇકો ફ્રેન્ડલી હોવાથી કે જે પર્યાવરણને કોઈ નુકસાન કરતા નથી અને એમાં કોઈ પેટ્રોલ ડીઝલનો બી કોઈ ઉપયોગ થતો નથી, જેથી હવાનું પ્રદૂષણ કે કોઈ પ્રદૂષણ ફેલાવાનું કોઈ આપણે ભય રહેતો નથી. કે જે અત્યારના સમાજમાં આપણે દૂષણ છે કે પ્રદૂષણ બહુ થઈ ગયું છે. આપણે જોઈએ છીએ કે પ્રદૂષણ જ્યાં જોઈએ તો પ્રદૂષણ થઈ રહ્યું છે. તો આ સાધનથી આપણને અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી લાગે છે. આ સાધન છે આપણે ખેતરમાં વાવણી કરવા, પછી ખેતરને ખેડ કરવા માટે, પછી જમીનને સમથળ કરવા માટે, પછી બીજ રોપણી કરવા માટે, પછી નીંદણ કરવા માટે એક સાથે 4 થી 5 કામ આ સાધન કરી શકે છે. આ સાધન એવું સાધન છે કે જેનો તમે ઉપયોગ શાળામાં પણ કરી શકો છો ઇઝીલી. કે જે ઇકો ક્લબની પ્રવૃત્તિ હોય, કિચન ગાર્ડનની પ્રવૃત્તિ હોય, કે જ્યાં સાધન તમને બાળકોને ખૂબ જ ઉપયોગી લાગે છે, શાળામાં પણ ઉપયોગી લાગે છે. હવે આ સાધન બનાવવામાં અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ, પછી અમારા જે ગામના 2-3 જણા માણસો છે એમનો પણ અમને ખૂબ જ ફાળો મળ્યો છે કે જેમને એમને સાથે રહી અને સાધન બનાવવામાં મદદ કરી છે. અને આ સાધન એવું છે કે ભવિષ્યમાં ગામના
લાગી શકે છે અને આ સાધનથી અમને એવું લાગે છે કે ના સમાજમાં કંઈક બદલાવ આવી શકે છે અને સમાજમાં અને ઘણી જગ્યાએ ઉપયોગમાં લાગી શકે છે. બોલ હા. નમસ્કાર. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન. મારું નામ જિજ્ઞાસાબેન પ્રજાપતિ, લિંબુચા પ્રાથમિક શાળા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગરમાં ફરજ બજાવું છું. અમારા 2 બાળ વૈજ્ઞાનિકો આર્યન જયંતિભાઈ દંતાણી અને ઉમંગ કિરીટભાઈ રાવળ. અમારો વિભાગ 2 છે અને એમાં અમારા કૃતિનું નામ છે વ્હાઇટ ટોપિંગ રોડ. એટલે કે અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે ડામરના રોડના લીધે ચોમાસામાં ગાબડા પડી જાય છે. તેના લીધે ઘણા બધા અકસ્માત થાય છે. આંકડા મુજબ આપણે જોઈએ તો 10,000થી વધુ લોકો અકસ્માત થાય છે. આ કારણસર અમે એક વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો છે. તો આ વ્હાઇટ ટોપિંગ રોડ એ પ્રકારનો રોડ બનાવવામાં આવે છે કે જેમાં રેતી, સિમેન્ટ, કપચી અને વેસ્ટ પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે અને આ રીતે વેસ્ટ પ્લાસ્ટિકના ટુકડા કરી અને એની અંદર નાખવામાં આવે છે. ત્યારબાદ આ બધાના મિશ્રણ કરી એને જે પણ આપણે ડામરનો જે રોડ હોય એને મિલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ એના ઉપર આ જે વ્હાઇટ ટોપિંગ રોડ છે એટલે કે જે આપણે મિશ્રણ કર્યું છે એને પાથરવામાં આવે છે જેથી અને આ રોડ 10 વર્ષથી વધુ સમય સુધી ટકી શકે છે. આ ઉપરાંત આ જે રોડ હોય છે એ વ્હાઇટ ટોપિંગ રોડ એટલે એના ઉપરથી ટોપિંગ કરેલું હોય છે એટલે કે વ્હાઇટ હોય છે. એના કારણે આપણે જે ગરમી પણ ઓછી લાગે છે એટલે કે જે બપોરના સમયે ગરમી હોય છે એનું પણ પ્રમાણ ઓછું રહે છે. આ ઉપરાંત જ્યારે રાત્રે વાહનો પસાર થતા હોય છે ત્યારે એની સ્ટ્રીટ લાઇટના લીધે જે વાહનોનો ફોક્સ પડે છે તેમાં પણ રાહત રહે છે. આ ઉપરાંત જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે તો એની આજુબાજુ એવી પ્રકારની એટલે કે ગટરની વ્યવસ્થા કરવામાં આવે છે કે જેથી ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે તો તેનું પાણી ભરાઈ રહેતું નથી. અને આ વ્હાઇટ ટોપિંગ રોડ અત્યારે હાલ આપણે સરગાસણ, ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બાજુ પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ બનાવવામાં આવેલો છે અને આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમનું જે નિવાસસ્થાન છે તેનો 1 કિલોમીટર સુધીનો એરિયા એ આ વ્હાઇટ ટોપિંગ રોડથી બનાવવામાં આવેલો છે. એટલે કે જે આપણે અત્યારે વ્હાઇટ ટોપિંગ રોડ અને બીજું કે આમાં પ્લાસ્ટિક પણ વપરાય છે એટલે કે પર્યાવરણને પણ નુકસાન થતું નથી કે જે આપણે વેસ્ટ પ્લાસ્ટિક છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વ્હાઇટ ટોપિંગ રોડ એ 10 વર્ષથી વધુ સમય સુધી ટકી રહે છે અને ખૂબ જ મજબૂત બને છે. અસ્તુ.